અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા આવી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી એવું પડે. આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું છું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું. તમારે શું છે? આવો. ઉનાના વેલણ ગામમાં પરસોત્તમ સોલંકી સમાજને ટકોર કરી હોવાની વાત સામે આવી છે. સમાજના કોઈ પણ લોકોને જરૂર પડે તો મારું ઘર ખુલ્લું છે તેવી વાત પરસોત્તમ સોલંકીએ કરી. તો આ તરફ સમાચાર બગદાણાની બબાલને લઈને સામે આવી રહ્યા છે. બગદાણા બબાલમાં કોળી સમાજ એ હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે, કારણ કે બગદાણા બબાલ વચ્ચે પરસોત્તમ સોલંકીનું એક આક્રમક નિવેદન જે છે તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ઉનાના વેલણ ગામમાં પરસોત્તમ સોલંકીએ સમાજને ટકોર કરી હોવાની વાત સામે આવી છે. સમાજ માટે ધોકા ઉપાડવા પડે તો હું ઉપાડીશ તેવી પણ વાત પરસોત્તમ સોલંકી કરતા દેખાયા. સમાજના કોઈ પણ લોકોને જરૂર પડે તો મારું ઘર ખુલ્લું છે તેવી વાત પરસોત્તમ સોલંકીએ કરી. તમારે કોઈને અખતરો કરવો હોય તો મને યાદ કરજો તેવી પણ વાત પરસોત્તમ સોલંકી કરતા દેખાયા છે. બધા રાજકારણી જેવો હું ખાલી ભાષણો કરવા વાળો નથી તેવી પણ વાત કરી. જ્યારે જરૂર પડે ત્યારે ધોકા પણ ઉપાડીશ, મને કોઈની મર્યાદા નથી. આ પ્રકારની વાત પરસોત્તમ સોલંકી જે છે તે નિવેદન આપતા દેખાયા છે અને હાલ આ નિવેદન જે છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આડકતરી રીતે કોના પર પ્રહારો કર્યા એ પણ સૌથી મોટી વાત. અને સાથે જ હમણાં આપણે જોઈએ છે કે છેલ્લા 1 મહિનાથી રાજ્યની અંદર લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર કે જેમના પર આરોપ હતો કે નવનીત બાલદિયા કે જે કોળી સમાજના આગેવાન અને બગદાણાના સેવક છે તેમને મારવામાં આવ્યો. આ પ્રકારની વાત જે છે તે મહિના દિવસથી ચાલી રહી હતી. એની વચ્ચે જ્યારે પુરાવા મળે છે અને પુરાવા મળતા જ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર છે, એ માયાભાઈ આહિર કે જેમના પુત્ર જયરાજ આહિર એમને જેલ જવું પડે છે. જેલ જવું પડે છે એ બાદ અલગ અલગ પ્રતિક્રિયાઓ તમામ લોકોને આવે છે. એમાંથી કોળી સમાજના તમામ એ નેતાઓ હોય, કોળી સમાજના આગેવાનો હોય, એ બધાની પ્રતિક્રિયાઓ જે છે તે આવી રહી છે. એની વચ્ચે પરસોત્તમ સોલંકીનું આ નિવેદન જે છે તે ચર્ચામાં આવ્યું છે. પહેલા નિવેદન સાંભળો કે જેની અંદર પરસોત્તમ સોલંકીએ ધોકા ઉપાડવાની વાત કેમ કરી. એને કોઈ મતલબ નથી અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા આવી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી એવું પડે. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું છું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું. તમારે શું છે? આવો. અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ હું માનું નથી, મને નથી આવડતું. કેમ કે રાજકારણ તો બધા કરતા હોય. રાજકારણ કરે મારે અહીંયા તમારે ક્યાં મત લેવો આવવાના? મારે હું પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો. અને ભાષણ તો બધા રાજકારણીઓ કરતા, બધા વાતો કરી અને ભાગી જતા હોય પણ એમાંનો હું નથી. જરૂર પડે ને ત્યારે ધોકા દેવા પડે તો હું ધોકાઈ દઉં. કોઈ નહીં, મને કોઈ મર્યાદા હોતી. હું કોઈ રાજકારણ કરતો નથી, રાજકારણ આવડતું નથી. હું દુઃખી ને આવે દુઃખી, સુખી ને આવે સુખી. એને કોઈ મતલબ નથી અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા આવી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી એવું પડે. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું છું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું. તમારે શું છે? આવો. અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ હું માનું નથી, મને નથી આવડતું. કેમ કે રાજકારણ તો બધા કરતા હોય. રાજકારણ કરે મારે અહીંયા તમારે ક્યાં મત લેવો આવવાના? તો જે રીતે તમે સાંભળ્યું આ નિવેદન એ કોળી સમાજના દિગ્ગજ નેતા આગેવાન પરસોત્તમ સોલંકી છે અને એમનું નિવેદન
એ ઉનાના વેલણ ગામ નજીક એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં આપેલું આ નિવેદન છે. આ નિવેદનની અંદર આક્રમક જોવા મળી રહ્યું છે. આક્રમકતા સાથે આ નિવેદન આપેલું છે. એને કહેવામાં આવ્યું છે કે અખતરો કરવો હોય તો કરી લેવાની છૂટ છે, અને સાથે જ એવું પણ કહ્યું છે કે સમાજ માટે ધોકા ઉપાડવા પડે તો પણ હું ઉપાડીશ. આ પ્રકારની વાત પરસોત્તમ સોલંકી કરતા દેખાયા છે. સમાજના કોઈ પણ લોકોને જરૂર પડે તો મારું ઘર ખુલ્લું છે તેવી પણ વાત કહી. તમને કોઈને અખતરો કરવો હોય તો મને યાદ કરજો તેવી વાત કરતા પરસોત્તમ સોલંકી હાલ તો ખૂબ ચર્ચામાં આવ્યા છે. જોકે પરસોત્તમ સોલંકી એ કે ભાષણો એટલા કરતા નથી. જે નેતાઓને આપણે અત્યાર સુધી જોઈએ કે ભાઈ નેતા હોય તો એ ભાષણો કરતા હોય છે, પરંતુ પરસોત્તમ સોલંકી એવા કોઈ ખાસ કાર્યક્રમો હોય તો એમાં 2-4 લાઈન બોલતા હોય છે. એમનું એ મંતવ્ય જે છે તે કહેતા હોય છે, એ વાત કહેતા હોય છે. અને વાત પણ એક કોળી સમાજ નહીં પરંતુ તમામ સમાજ જે છે તેમને સમજવા જેવી વાત હોય. એ સમાજને સાથે રાખીને કેવી રીતે ચાલવું તેને લઈને અનેક વાતો કરતા હોય છે. પરંતુ આ એક નિવેદન કે જે ધોકા ઉપાડવાની વાત કરી, રાજકારણની વાત કરી કે ભાઈ બધા જ રાજકારણી જેવો હું ખાલી ભાષણો કરવા વાળો નથી, જ્યારે જરૂર પડે ત્યારે ધોકા પણ ઉપાડીશ, મને કોઈની મર્યાદા નથી. આ પ્રકારની વાત કરતો એક વિડીયો જે છે તે પરસોત્તમ સોલંકીનો હાલ એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અને છેલ્લા કેટલાય સમયથી જે નવનીત બાલદિયાની જે મેટર ચાલુ હતી એ મેટરની અંદર ક્યાંક ને ક્યાંક એ પરસોત્તમ સોલંકી પણ ગાંધીનગર ગયા હતા. સીએમ ડેપ્યુટી સીએમ સાથે મુલાકાત કરી હતી અને ન્યાયિક તપાસ થાય તેવી માંગ જે છે તે પણ કરવામાં આવી હતી. અને બીજી તરફ ગઈકાલે જ્યારે નવનીત બાલદિયા કે જેઓ પરસોત્તમ સોલંકીને ઉનાના પોતાના જે નિવાસસ્થાન છે ત્યાં મળવા માટે ગયા હતા, એમની સાથે મુલાકાત કરી, ખબર અંતર પૂછ્યા, એમને બાપા સીતારામની પેલી પ્રતિમા જે છે તે આપી, ફોટો આપ્યો, ફ્રેમ આપી કે ભાઈ આ એક મુલાકાત જે છે તેની યાદગીરી રહી જાય. એમના ફોટા, એમના વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એ બાદ આ એક નિવેદન જે છે તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. અને આ વાયરલ નિવેદનને લઈને ફરી એકવાર ચર્ચાઓ તેજ થતી જોવા મળી છે કે આક્રમક નિવેદન એ કોના સામે આપ્યું છે, એ પણ એક સવાલ જે છે તે હાલ સામે આવી રહ્યો છે. અને આ વિડીયોને લઈને સોશિયલ મીડિયા પર અલગ અલગ ચર્ચાઓ જે છે તે તેજ થતી જોવા મળી રહી છે.